તો આ નરસિંહ મહેતા એના પૂર્વ જીવનનો ઇતિહાસ શ્રીમદ ભાગવતમથી સંબંધિત છે. નાભા ગોસ્વામી લખે છે કે મહેતા નરસિંહ પૂર્વ જીવનમાં મુચકુંદ નામના રાજા હતા. સૂર્યવંશના જે રાજાઓ છે એમાં એક રાજા થયા માંધાતા, અને આ માંધાતાના પુત્ર હતા મુચકુંદ. તો આ મુચકુંદ એટલા પ્રભાવશાળી હતા, સામર્થ્યવાન હતા. દેવતાઓએ કીધું કે તમે આવો, સ્વર્ગલોકમાં આવો. કેમ? એ કે અમારે થોડીક તકલીફ છે. શું તકલીફ છે? બોલેલા અસુરો બહુ આક્રમણ કરે છે, તમે સહાયતા કરો. સ્વર્ગલોકમાં ગયા સહાયતા કરવા માટે. દેવતાઓ વિજયી થયા અને દેવતાઓએ કીધું વરદાન માગો. તો કે હવે ઘરે મોકલો, આટલા ટાઈમથી અહીં તમારી સહાયતા માટે આવ્યો. એ કે ઘર ક્યાં છે તમારું? કેમ? નીચે તો યુગ વયા ગયા. હવે તમારા વંશજ ક્યાંય દેખાતા નથી આમાં ક્યાંય. તમારું ઘર, રાજ્ય કોઈ અસ્તિત્વ નથી. તો એ કામ કરો, થાક બહુ લાગ્યો છે, સૂઈ જવું છે. હવે ક્યાં હોવું છે? પૃથ્વીમાં જ ઉતારો ક્યાંક, અને એવી ગુફામાં, એવા સ્થાનમાં કે જ્યાં કોઈ ડિસ્ટર્બ કરે નહીં. દેવતાઓએ કીધું તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે, અને જે કરશે, જેની ઉપર પહેલી દ્રષ્ટિ પડશે ને એ તમારી આંખોથી જે અગ્નિ નીકળશે એ યોગ અગ્નિથી બળીને ભસ્મ થઈ જાય. સૂઈ જાવજે. તો એક પર્વતની ગુફામાં આવી અને મુચકુંદ મહારાજ સૂતા. યુગ ચાલી રહ્યો છે દ્વાપર. તો દ્વાપર યુગની અંદર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ મથુરાની અંદર હતા, તો ત્યાં જરાસંઘે ન્યાય 17 વાર ચડાઈ થઈ જરાસંઘ દ્વારા. અને 18મી વખત જ્યારે મથુરા ઉપર ચડાઈ કરવા માટે આવ્યો તો એ વખતે 2 દુશ્મન ભેગા થઈ ગયા. એક તો આ જરાસંઘ કેટલી સેના લઈને આવ્યો ખબર? 23 અક્ષોહિણી. મહાભારતમાં બેયની ભેગી થઈને 18 હતી, કૌરવની પાંડવની. આ જ્યારે જ્યારે લડવા આવતો ને એકલો 23 અક્ષોહિણી લઈને આવતો આ જરાસંઘ. તો બલરામજીએ પૂછ્યું, એ કે કનૈયા આને ઉકેલો ને કામ પતે. ભગવાન કે આ કામનો માણા છે જરાસંઘ. કેમ? એ કે આપણે અવતાર લીધો છે અસુરોનો નાશ કરવા માટે. હવે આપણે ક્યાંય જઈ જઈને એક એકને ગોતવા, આ બધાને ભેગા કરીને અહીંયા જ લાવે છે. આને હું કેમ મારવો છે? જે આવે એને મારો ને એને જવા દો, પાછા ભેગા કરીને લાવશે. આપણી સેવા કરી રહ્યો છે. તો માર્યો નહીં એને, 17 વખત જવા દીધો. 18મી વખત પાછો આવ્યો. અને ત્યારે કાળયવન નામનો એક અસુર એની સેના લઈને આવ્યો. અને બેય મથુરા ઉપર ચડાઈ કરી. તો એ સમયે સુખદેવ ગોસ્વામી કહે છે, મથુરાના રાજદ્વારથી નીકળ્યા જ્યારે કૃષ્ણ બલરામ, લગભગ જ્યારે સૂર્ય ચંદ્ર બે એક હારે પ્રકાશિત થઈ ગયા હોય, તો કૃષ્ણએ કીધું બલરામજીને કે તમે આને સંભાળો, હું ઓલાને સંભાળું છું. અને કાળયવનને પરિચય આપેલો નારદજીએ. કૃષ્ણ કોણ છે એ કે માથે મોરપીંછ હશે એ નિશાનીજી કૃષ્ણ છે. એટલે ઓલા મથુરાના ગેટમાં જેવા બહાર નીકળ્યા તો કાળયવને જોયું આ ઈ જ છે જેનું વર્ણન નારદજીએ કીધું. તો એને યુદ્ધ માટે લલકાર કર્યો, ઉભો રહે એ કીધું. ભગવાને જોયું આ કાળયવન આ નવો ક્યાંથી આવ્યો એ ક્યાં? અને ભગવાન તો બધું જાણે છે, એને થયું આને ભગાવા દે. તો ભગવાને જોયું કાળયવનને એમ કે નારદજીએ જેનું વર્ણન કર્યું છે આટલો શક્તિશાળી વ્યક્તિ, આ તો યુદ્ધ કરશે. ભગવાને ભાગવાનું ચાલુ કર્યું. અને જેવું ભાગવાનું ચાલુ કર્યું, કાળયવન આશ્ચર્યચકિત. એ કે આ યોદ્ધા છે કે કાયર છે? લાગે છે નાનો એવો બાળક છે, ડરી ગયો છે મને જોઈને, પણ એ તો દોડ્યો પાછળ, ઊભો રે. પણ એમ કાંઈ ભગવાન આવે હાથમાં? મનની ગતિથી યોગીઓ ટ્રાય કરે પકડવાની, એમ નથી પકડાતા, આના હાથમાં આવે.
અને એને ભાગતા ભાગતા ભગવાન લાવ્યા મુચકુંદ ગુફાની અંદર, જ્યાં મુચકુંદ મહારાજ સૂતા છે. અને આવીને પોતાનું પિતાંબર મુચકુંદ મહારાજને ઓઢાડી દીધું. પછી એક બાજુ જઈને હંતાઈ ગયા. આ બાજુ કાળ યવન આવ્યો. એને ખબર નથી આ મુચકુંદ મહારાજ, એને એમ કે આ કૃષ્ણ છે. એને કીધું એટલે મને આટલો ભગાવીને અહીંયા આરામથી સૂતો છે. કેટલો ક્રોધ આવે કોકને આપણે 5-6 કિલોમીટર દોડાવ્યો હોય. આ તો બહુ લાંબી રેસ હતી, ઠેઠ મથુરાથી સૌરાષ્ટ્રની. એક લાત મારી જોરથી, અને લાત મારી ને મુચકુંદ મહારાજ ઊભા થયા અને આંખોથી અગ્નિની જ્વાળાઓ નીકળી. કાળ યવન ન્યા જ બળીને ભસ્મ થઈ ગયો. અને પછી ભગવાન બહાર નીકળ્યા. ભગવાનના જેવા દર્શન થયા મુચકુંદ મહારાજને, એટલે ભગવાનનું દર્શન કરી અને એણે તત્કાલ ભગવાનને એક પ્રશ્ન કર્યો, પ્રભુ તમે કોણ છો? કોઈ દેવતા છો, યક્ષ, રાક્ષસ, ગંધર્વ, કિન્નર, ભગવાન, તમે છો કોણ? તો એનો ઉત્તર આપતા ભગવાન કહે છે કે મારા જન્મ અને કર્મ અનંત છે. હવે હું કોણ છું, કેટલા નામ આપું? મારા નામય અનંત છે, મારા જન્મો પણ અનંત છે. અને ભગવાન ભાગવતમાં બોલ્યા છે કે પૃથ્વીના કણને ગણી શકાય, પણ મારા જન્મને ગણવા અસંભવ છે. અનંત છે. પણ તોય એક મારો નાનો એવો પરિચય આપી દઉં કે આ જન્મની અંદર લોકો મને વાસુદેવના નામથી ઓળખે છે. અને વાત પણ બિલકુલ સત્ય છે. ગીતામાં અર્જુનને પણ ભગવાને આ વાત કરી છે. બહુની મેં વ્યતીતાની જન્મની તવ છે અર્જુન, કે અર્જુન તારા ને મારા અનંત જન્મો થયા છે. અને એમાંનું આ એક પ્રાકટ્ય કૃષ્ણના રૂપમાં મુચકુંદ મહારાજ અજાણ છે બિલકુલ. પણ ભગવાન કહે છે કે મુચકુંદ, આ ગુફાની અંદર હું તમને દર્શન આપવા જ અહીંયા આવ્યો છું. કેમ? કારણ કે તમે પહેલા મારી બહુ આરાધના કરી છે. મુચકુંદ મહારાજ ભક્ત હતા ભગવાનના, પણ એને ખબર નથી કે મેં જે પૂર્વમાં ભક્તિ કરી છે એ જ ભગવાન આજે સાક્ષાત મને દર્શન આપવા માટે અહીંયા ઉપસ્થિત છે. પણ સ્વયં ભગવાન કહે છે કે હું ભક્ત વત્સલ છું. વત્સલ એટલા માટે કે ગાય જેમ પોતાના વાછરડાને પ્રેમ કરે, એમ ભગવાન કહે છે હું મારા ભક્તને પ્રેમ કરું છું. અને તમે મારી આરાધના કરી છે, મારી ભક્તિ કરી છે, અને એટલે તમને દર્શન આપતા મારે આ મારો સ્પેશિયલ પ્રોગ્રામ હતો, એટલા માટે હું અહીંયા ઉપસ્થિત છું. આ કાળયવન તો માધ્યમ છે, એને તો હું મથુરામાં એવું હંકેલી નાખે, પણ એને અહીં સુધી લાવ્યો છું કેવલ તમારી ઉપર કૃપા કરવા માટે. તો ભગવાનના મુખેથી જ્યારે આ ઉત્તર સાંભળ્યો તો મુચકુંદ મહારાજ સમજી ગયા કે આ સાક્ષાત ભગવાન છે. ભગવાન કહે છે કે તમે મારી લીલામાં મારી સહાયતા કરી છે, એટલા માટે જે ઈચ્છા હોય માગી લ્યો. જો ભગવાન કહે છે માગો, છતાં મુચકુંદ મહારાજ કાંઈ માગતા નથી. સાક્ષાત ભગવાનને કીધું કંઈક માગો, છતાં એને કાંઈ માગ્યું નહીં. ત્યારે ભગવાન કહે છે પ્રલોભિતો વરેર્યત્વમ પ્રમાદાય વિદ્ધિ તત્ ન ધીર્મયેક ભક્તા નામ આશીર્ભી વિદ્યતે ક્વચિત. અર્થાત એ સાર્વભૌમ મહારાજ, તમારી મતિ, તમારો નિશ્ચય ખૂબ જ પવિત્ર છે, સર્વશ્રેષ્ઠ છે. ભગવાન કહે છે પ્રલોભિતો વૈર્યત્વમ, મેં તમને વારંવાર વરદાન આપવા માટે પ્રલોભન આપ્યું છે, છતાં ન ધીર મય્યેક ભક્તા નામ,
દેહીનો અર્થ છે બુદ્ધિ. છતાં તમારી બુદ્ધિ કામનાઓને આધીન થઈ નથી. તો અહીંયા ભગવાન એક પરિચય આપે છે કે આ જગતમાં સાચો ભક્ત કોણ છે, કે જેની બુદ્ધિ ક્યારેય કામનાઓને અધીન થતી નથી. આ વાસ્તવિક ભક્ત છે. મેં તમને વરદાન માટે પ્રલોભન આપ્યું, એ માત્ર તમારી પરીક્ષા કરવા માટે હતું કે વાસ્તવમાં તમે પરિપક્વ થયા છો કે નહીં. ભગવાન સ્વયં કહી રહ્યા છે કે જે મારો અનન્ય ભક્ત છે, આની બુદ્ધિ ક્યારેય કામનાઓમાં આસક્ત થતી નથી. આ ભક્તનો પરિચય છે. અનન્ય ભાવથી જે ભજન કરે છે, અર્થાત સાધન ભક્તિના સ્તરને જે પાર કરી ભાવ ભક્તિના સ્તર ઉપર જે ભક્ત પહોંચ્યા છે, અથવા પ્રેમા ભક્તિમાં જે પહોંચ્યા છે, આની બુદ્ધિ ક્યારેય કામનાઓમાં આસક્ત થતી નથી. તો આ મુચકુંદ મહારાજ જો સાક્ષાત ભગવાન એની સામે ઊભા છે, ભગવાન વરદાન માગવાનું કહે છે, છતાં એની બુદ્ધિ કાંઈ માગવા માટે પ્રેરિત થઈ નહીં, કોઈ આસક્તિ નથી. શું માગે? ભગવાન કહે છે, વિચરસ્વ મહિમ કામમ મૈયા વેશિત માનસ અસ્તૈવ નિત્યદા તુભ્યમ ભક્તિર્મયન પાયની. તમે તમારું મન, તમારી અંદર જેટલા પણ ભાવ છે, આને મને અર્પણ કરી દો, મારામાં જોડી દો અને સ્વચ્છંદતાપૂર્વક આ પૃથ્વી ઉપર વિચરણ કરો. તમારી જે મારામાં વાસના રહિત શુદ્ધ ભક્તિ જે છે એ અખંડ રહેશે. જો આ ભગવાન પોતાના ભક્તને ભક્તિનું દાન કરી રહ્યા છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પહેલેથી જ તમારી બુદ્ધિ કામનાઓથી રહિત થઈ ગઈ છે. તો હવે તમે ચિંતા નહીં કરો, આ પૃથ્વી ઉપર જ્યાં વિચરણ કરવું હોય ત્યાં કરો. તમારી બુદ્ધિ ક્યાંય આસક્ત થશે નહીં. કેમ? કારણ કે તમે મારામાં ભાવને જોડ્યા છે, મનને મારામાં લગાવ્યું છે, અને મારામાં જો મન લાગેલું રહેશે, એટલે ગીતામાં ભગવાન કહે છે એક શ્લોક, મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, કે અર્જુન તું મન મને અર્પિત કર, મારો ભક્ત થા, મને નમસ્કાર કર. કેમ? કારણ કે ભગવાન પ્રત્યે આ ક્રિયાઓ આપણને ક્યારેય સંસારમાં આસક્ત થવા દેતી નથી, આપણી કામનાઓને મુક્ત કરે છે. એટલા માટે ભગવાનની ભક્તિ કરવી જરૂરી છે. ભક્તિનો અર્થ છે શ્રવણ, કીર્તન, સ્મરણ, જે કાંઈ સેવાઓ આપણે કરીએ છીએ, આનાથી આપણી બુદ્ધિ શુદ્ધ થાય છે, ભગવાનમાં સ્થિત થાય છે. અને એક સુંદર શ્લોક ભગવાન કહે છે, જન્મયનંતરે રાજન સર્વભૂત સુહ્યતમ ભૂત્વા દ્વિજ વરસ્ત્વમ મે મામુપેશ્યસી કૈવલમ. કહે છે રાજન, હવે જો આ ભવિષ્યવાણી છે ભગવાનની, કે છે જન્મ અન્યંતરે રાજન દ્વિજ વરસ્ત્વમ વે, તમે આગળના જન્મની અંદર બ્રાહ્મણ થશો અને સર્વભૂત સુહ્યતમ, સમસ્ત જીવોના સાચા હિતેશી પરમ સુહ્યત બનશો. વિશદ વિજ્ઞાન ઘન પરમાત્મા ભગવાન એવા મને તમે પ્રાપ્ત કરી લેશો. આ વાત સ્વયં ભગવાન કહી રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે ભગવાનનું દર્શન થઈ ગયું છે, ભગવાન સામે છે, તોય ભગવાન કહે છે તમારો હજી એક જન્મ થશે, તમે બ્રાહ્મણના રૂપમાં પ્રગટ થશો અને એ જન્મની અંદર તમે મને પ્રાપ્ત કરશો. આવું શા માટે કીધું છે ભગવાને? એક તો આ શ્લોકથી પ્રમાણિત થઈ ગયું કે મુચકુંદ મહારાજ જે છે એ જ મહેતા નરસિંહ છે. આ ભાગવતનો શ્લોક છે, સ્વયં ભગવાન કહે છે તમે બ્રાહ્મણ બનવાના છો બીજા જન્મમાં. અને નાભા ગોસ્વામી આ વાતને પ્રમાણિત કરી રહ્યા છે. તો પ્રશ્ન અહીંયા એ છે કે ભગવાન મળ્યા પછી જન્મ કેમ? તો એનું કારણ છે કે જે ભક્તિ કરતા કરતા માની લો ભગવાનનું દર્શન પણ થયું. જો આ ગૌડીય સિદ્ધાંત છે,
પણ મતિ જ્યાં સુધી કૃષ્ણ ભાવના ભાવિત ન હોય ત્યાં સુધી જન્મ મૃત્યુનું ચક્ર અટકતું નથી. પહેલી વાત. બીજું કે સૂક્ષ્મ વાસનાઓ જ્યાં સુધી મનની અંદર છે એનો નાશ કોઈ સાધન દ્વારા નહીં પણ ભગવાનના વિરહ દ્વારા થાય છે. આ વાત નારદ મુનિના પ્રસંગમાં પણ ભાગવતની અંદર સ્પષ્ટ છે કે નારદજીને પણ ભગવાનનું દર્શન થયું જ્યારે એના આશ્રમના એ 4 બ્રાહ્મણો એણે એમની ભક્તિ પ્રદાન કરી અને માતાના મૃત્યુ પછી ઉત્તર દિશા બાજુ ગયા જ્યાં એને ભગવાનનો સાક્ષાત્કાર થયો. પણ ન્યાય ભગવાને કીધું કે પૂર્ણ દર્શન તો બીજા જન્મમાં થવાનું છે. તો આનું કારણ આપણા આચાર્યો ટીકાઓમાં લખે છે કે શેષ વાસનાઓનો જે નાશ એ ભગવાનની વિરહ અગ્નિ દ્વારા થાય છે. ભગવાનના વિરહરૂપી અગ્નિ જ્યારે જાગે ચિત્તમાં તો એ આ બધી વાસનાઓને શેષ કરી નાખે છે અને ત્યારે અંતિમ એક એવો જન્મ થાય છે કે જેમાં એને ભગવાનની પૂર્ણ પ્રાપ્તિ થઈ જાય. તો આ મુચકુંદ એક રાજા હતા એટલે સ્વાભાવિક છે કે એ એટલા શુદ્ધ વ્યક્તિ હતા કે એને ભગવાનનું દર્શન તો થઈ ગયું પણ એની શેષ કામનાઓ જે છે એનો નાશ કરવા માટે ભગવાન પોતાના ભક્ત સાથે આ પગલું લે છે. ઘણા ભક્તોના જીવનમાં આવું દેખાશે અને ત્યારે એક જન્મ આવો મળે મહેતા નરસિંહ જેવો કે મીરા જેવો, ધ્રુવ જેવો કે પ્રહલાદ જેવો, અને જેમાં એ ભગવાનની પૂર્ણ પ્રાપ્તિ કરે છે. એટલે જે ભક્તોના ઇતિહાસ છે એમાં તમે જોશો કે એના પૂર્વ જીવનની પણ કથાઓ છે. આ ડાયરેક્ટ એક જ જીવનમાં ભક્તિ નથી આવી. ધ્રુવ મહારાજ, પ્રહલાદ મહારાજના ચરિત્રો વિષ્ણુ પુરાણમાં છે, પૂર્વ જીવનની એની કથાઓ. કારણ કે આ ભક્તિ જન્માંતરે ભેગી થતા થતા એક જન્મ આવો થઈ જાય શુદ્ધ ભક્તના રૂપમાં અને એ અંતિમ જન્મ હોય છે જ્યારે એને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. તો એટલા માટે ભગવાને કીધું કે એક જન્મ તમારે લેવો પડશે, હજી આગળ ભક્ત બનવું પડશે એની બ્રાહ્મણ પરિવારમાં. અને આજ રાજા મુચકુંદ બીજા જન્મની અંદર મહેતા નરસિંહના રૂપમાં પ્રગટ થયા. ભગવાને એમની સાથે જે લીલા કરી, રાજા મુચકુંદ હતા ત્યારે આ તો માત્ર એક લીલા થઈ, પણ જ્યારે એ મહેતા નરસિંહના રૂપમાં આવ્યા તો ભગવાને એનાથી વિશેષ લીલાઓ કરી. આજે તમે જો મુચકુંદ હારે જે લીલા થઈ ઘણાને ખબર નહીં હોય કે આવું કંઈક ભાગવતમાં છે, પણ મહેતા નરસિંહની લીલા કોણ નથી જાણતો? એને મહેતા નરસિંહ એટલે પહેલા હુંડી યાદ આવે છે ને, પ્રસિદ્ધ લીલાઓ છે. શ્રાદ્ધ તો પહેલા મહેતા નરસિંહ યાદ આવે. આ વિશેષ લીલાઓ ભગવાને કરી છે. તો આનું કારણ શું છે? કારણ કે ભગવાન એ બતાવવા માંગે છે કે ભક્ત અને ભગવાનની વચ્ચે કલયુગ પણ કાંઈ બાધા કરી શકતો નથી. એટલે બિંદાસ ભજન કરો, ચિંતા કર્યા વગર. વારી ઘડીએ એ ટેન્શન સારું બહાર બહુ બગડી ગયું છે, બગડવા દો, આપણે શું વાંધો છે? આપણે ભજન કરો, મોજ કરો. આ સિદ્ધાંત સ્થાપિત કરવા માટે ભગવાન કહે છે કે મારી સાચી પ્રાપ્તિ તો કળિયુગમાં જ છે. અને શ્લોકની અંદર જે અંતિમ શબ્દ કીધું કેવલા, મારી કેવલા ભક્તિને તમે પ્રાપ્ત કરશો. તો ભક્તિ કરવા માટેનો આ સમય સૌથી શ્રેષ્ઠ છે, કલિયુગ. આના માટે પણ ભાગવતના 11 સ્કંદમાં નવયોગેશ્વર સંવાદમાં એક શ્લોક છે કે જે કૃતાદિષુ પ્રજારાજન કલા વિચ્છંતિ સંભવમ કલો ખલુ ભવિષ્યંતિ નારાયણ પરાયણા. સત્ય, ત્રેતા અને દ્વાપરની અંદર જેટલા જેટલા મહાપુરુષો થયા છે, જેટલા મહાન વ્યક્તિત્વ થયા છે, આ બધાની એક જ ઈચ્છા છે. શું? કળિયુગમાં જન્મ લેવો છે. અને આપણે અહીંથી ભાગવાન ટ્રાય કરીએ છીએ. તમે વિચારો, આ બધા મહાપુરુષો કળિયુગમાં જન્મ લેવા માંગે. શું કામ? તો એનું કારણ એ છે કે કલિયુગની અંદર જેટલી આસાનીથી ભગવાનની પ્રાપ્તિ થઈ જાય આટલી સત્ય, ત્રેતા કે દ્વાપરમાં થતી નથી. આવું છે આ બધાને.
કળિયુગમાં. અને એટલા માટે જુઓ, જેટલા ભક્ત કળિયુગમાં થયા ને, ત્રણેય યુગના ભેગા કરીને સરવાળો કરો ને તોય એટલા ન થાય જેટલા કળિયુગમાં ભક્ત થયા છે. આ ઉતરે છે આ યુગમાં.